મુશ્કેલી એ છે જેની જરૂર નથી એ સમજીએ છીએ, જે જરૂર છે એ સમજતા નથી. ગણનાથ ગણપતિ મહારાજે વિચાર કર્યો. શાંતાકારમ ભુજગ શયનમ. કોઈ કે ભગવાન ક્ષીરસાગરમાં છે, કોઈ કે ભગવાન વૈકુંઠમાં છે. ગણપતિ ચિંતન કરે છે. ધરતી કા કાગજ કરું લેખન કરું વનરાય, સાત સમુંદર સાઈ કરું હરિગુણ લિખ્યો ન જાય. સાત સમુંદર સ્યાહી કરું હરિગુણ લિખ્યો ન જાય. હરિગુણ લિખ્યો ન જાય. હરિવ્યાપક સર્વત્ર સમાન. હરિવ્યાપક સર્વત્ર સમાન. હરિવ્યાપક સર્વત્ર સમાન. હરિવ્યાપક સર્વત્ર સમાન. પ્રેમ होई में जाना, प्रेम के प्रगट होई में जाना. हरिव्यापक सर्वत्र समाना. હરિવ્યાપક સર્વત્ર સમાન. હરિવ્યાપક ભગવદ અનુગ્રહ થયો. ભગવાન વ્યાસજીના લેખનનું કાર્ય તો પૂર્ણ થયું. નિયમ છે સાહેબ, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ કાર્યની પાછળ તમે સતત સમર્પિત હોય ને, ભલે કદાચ 100% ના થાય પણ 50% તો પૂરું થાય ને થાય. પુરુષાર્થ કરનાર, મહેનત કરનાર, ધૈર્ય અને ધીરજ રાખનાર વ્યક્તિ કેવી છે. અમુક કામ જીવનમાં એવા હોય છે કે જે કામ 2 વર્ષે પૂરા થવાના હોય ને, તમે 2 વર્ષ પહેલા પ્રયત્ન કરો અને ચારે બાજુથી નિરાશા વ્યાપે ને બધી બાજુથી કંટાળી જાઓ અને પછી અંદરથી એવો વિચાર આવે, થાય તોય ઠીક, ના થાય તોય ઠીક. કારણ પ્રારબ્ધ કર્મથી પુરુષાર્થ કરવો છો એનું ફળ ઈશ્વર નથી આપતો, પણ બધું એને સમર્પિત કરી દો છો ને તો પ્રેમ અને દયાના સ્વભાવથી જે નથી શક્ય એને પણ શક્ય કરી દે છે. હા, પ્રભુની પ્રભુતા છે. ભગવદ અનુગ્રહથી શ્રીમદ ભાગવતની લેખન તો થઈ ગયું. પત્ની અરણી દેવીએ કહ્યું, નાથ એક ઈચ્છા છે. શું? આપણા પરિવારમાં એક દીકરો હોય તો સારું. અને અમુક વ્યક્તિનો જોજો સ્વભાવ હોય સાહેબ, ગમે તેટલું મળે ને ભગવાને ગમે તેટલું આપ્યું હોય ને, હવાર ઉઠે ત્યારથી ઈચ્છાઓ જ પ્રગટ કરે. હજુ આ થઈ જાય તો સારું, આ થઈ જાય તો સારું, આ થઈ જાય તો સારું. ભલે મારાથી ચલાતું નથી કે ઉઠાતું નથી, પણ 7 માળની હવેલી હોય તો સારું. ઈચ્છાની અપેક્ષા એવી છે ને, એ માણસનું મૃત્યુ તો બગાડે છે પણ માણસનું જીવન એ બગાડે છે. પ્રારબ્ધ કર્મ અનુસાર ભગવદ અનુગ્રહથી કોઈક વાર કહ્યું ને ભાઈ, સમય કરતા, ભાગ્ય કરતા અને ભગવદ અનુગ્રહથી નથી લાયક છતાં પણ ઈશ્વર આપે છે ને, એની કૃપા માનો. હા, પેલા તો 6 મહિને દરબાર શાકને લાડુ ખાવાના મળતા હતા, વર્ષોની વાત કરી. અને એમાં કોઈ કે મહેમાન આવે તો જ બને. અને આજે તમારે 24 અવર્સ જે ખાવું હોય તે. પત્ની અરણી દેવીને કહ્યું કે દીકરો હોય તો સારું.
અને દીકરો સામાન્ય નહીં, ભગવાન શિવજી સાક્ષાત અવતાર લઈને આવે તો સારું. અમુકની પાસે ક્વોલિફિકેશન ના હોય, સ્ટેટસ ના હોય, કશું જ ના હોય, પણ માગણી હાઈફાઈ હોય. મારી દીકરી ઘરમાં નીચે પગ નહીં મૂકે, ભલે ને ખાવા બનાવતા ના આવડતું હોય. જીવનમાં કહ્યું ને ભાઈ, ભગવાને જે મર્યાદાને જે જીવન આપ્યું, સ્ટેટસ પ્રમાણે જીવનમાં માગશો ને તો ભગવાનને પણ વિશેષ આપવાની ઈચ્છા થશે.